हाय गाइस, वेलकम टू द चैनल। तो आज हमारी ड्यूटी में वीडियो दी है। पहला दी 15 कलाक करने का था। आज दिया 15 कलाक करवाना है। 15 કલાક આમ કામ તો બહુ લોડ હોતો નથી, પણ નાઇટ અત્યારે આખી નાઇટ જાગીને પછી 15 કલાક કરવાના હોય, બીજા દી ખાલી કોનો ટાઈમ મળે જેમ કે કાલ મારે 11 વાગે ડ્યુટી ચાલુ થઈ હતી, પછી સવારે બીજા દી સવારે બપોરે 2 વાગે મારી ડ્યુટી પૂરી થઈ. તો પછી 2 વાગે જમીન પછી તરત ઊંઘ નથી આવી. તો એ પ્રોબ્લેમ. અત્યારે પાછું ફરતી ઊંઘ આવે ન આવે. 8 વાગે પાછું જમવા ગયો તો બધું એવું થઈને પાછું 11 વાગે ડ્યુટી ચાલુ થઈ. અને જો અત્યારે દીદીએ મગાવી દીધું મને. દીદીએ મને પૂછ્યું મને કે તું જમી આવ્યા? પછી ના, હું આમ તો જેવું તો એમ થોડું સારું જમ્યું નતું. દીદીએ મગાયા હતા તો બસ દાંત ના કાઢો. તો કે મેં તો કે મગાવી લીધું. તો કે તું હાલે ફોન, તારે જે મગવું મગાવી. દીદીએ જો મગાવ્યું છે મસ્ત રોલ્સ. આને પેલા મેં રોલ્સ મેનિયા મગાવ્યું હતું. રોલ્સ મેનિયામાંથી રોલ્સ મગાવી સારો હતો. રોલ્સ મેનિયામાંથી રોલ્સ મગાવ્યો. અને આ બીજું શું મગાવ્યું? બીજું હે વોટરમેલન આઈસ ટી. હા જો આ રહ્યું વોટરમેલન આઈસ ટી. જોઈ જોવી કેવું છે. એક તો સારું છે મસ્ત. આ મેં સર્જરીમાં હતા ને ત્યારે શું કહેવાય, હા એ મગાવ્યું હતું નિખિલભાઈ. સારું એવું છે. પેકિંગ વેકિંગ જો મસ્ત. આઈસ ટી પેલા ખોલી લઉં. દાંત કાઢતો હતો, બ્લોક કરતો હતો. ટી શું કામ કેલા જ્યુસ કોને? વોટરમેલન જ્યુસ થોડુંક અલગ લાગે, થોડુંક અલગ. ના જ નીકળી જાય. આખી રાત ઊંઘ આવ્યું હોય નહીં. કાલ રાતે વન ટ્રાય કરી મેં. બેન્ચીસ છે, બેન્ચીસ વન ટ્રાય કરી. થોડી થોડી વાર બચ્ચોને બીપી લેવાનું હોય, આરબીએસ લેવાનું હોય. અને બધા રેસિડેન્ટ લોકો ને હવે એડેપ્ટ થઈ ગયા. એ લોકો ખુરશીમાં સુઈ જાય. એ લોકો હજુ મારે એવી ટેવ નથી. કારણ કે રોજ કહેવાય ડ્યુટીનું પીડિયામાં રહું. બાકી તો શું કહેવાય હોસ્ટેલ જવા મળતું. કાલનો વ્લોગ એડિટ કરવાનું બાકી મારે.